દર્શક મિત્રો, આપણે મુખ્યત્વે 4 દિશાને ઓળખતા હોઈએ છીએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. જ્યારે બીજી ઉપદિશા એટલે કે બીજી 4 દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ દર્શક મિત્રો, કુલ 64 ઝોન, 64 ઝોનનું વાસ્તુ હોય છે. નાનામાં નાની વસ્તુઓને જ્યારે તમે જુઓ છો ત્યારે નાની નાની દિશાઓ, કારણ કે ઈશાન અને પૂર્વની વચ્ચે પણ દિશાઓ આવતી હોય છે. આ દિશાઓ, આ ઝોન તમારા જીવનમાં લાભ આપે. પરંતુ આજે આપણે વાત કરીશું 16 ઝોનનું વાસ્તુ, 16 ઝોનનું વાસ્તુ. આ 16 ઝોનનું વાસ્તુ તમારા જીવનમાં તમને સફળતા આપી શકે છે. આપણા જીવનની અંદર આપણને સારો લાભ આપી શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો દરેક ગ્રહ, દરેક રાશિ અલગ અલગ દિશા સાથે જોડાયેલી છે. અને એટલા માટે જ્યારે તમારી કુંડલીની અંદર કોઈ પણ ગ્રહો બલવાન હોય છે, કોઈ પણ ગ્રહો સારા હોય છે, કોઈ પણ ગ્રહો શુભદાયક હોય છે, તો એ દિશાથી તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. પરંતુ જ્યારે ગ્રહો છે એ નબળા હોય છે, તકલીફદાયક હોય છે, પાપદાયક હોય છે, ત્યારે ગ્રહો એ દિશાની અંદર તમને સમસ્યા સર્જાય. એક્ઝામ્પલ તરીકે ઘણા લોકો એવું કહેતા હોય કે અરે અમે તો દક્ષિણના મકાનમાં રહેવા ગયા અને કરજામાં ડૂબી ગયા, દક્ષિણના મકાનમાં રહેવા ગયા અને કોર્ટ કચેરીની સમસ્યા ચાલુ થઈ. શું કામે? મંગળ ખરાબ છે એટલા માટે આ સમસ્યા થઈ. ઘણા લોકો એમ કે અરે અમે તો પૂર્વના મકાનમાં ગયા, અમારે બે માણસને ઝઘડા ચાલુ થઈ ગયા, સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ. આ વસ્તુ કેમ બને છે? આ વસ્તુ બને છે એનું રીઝન છે કે તમારી કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રહો નબળા છે, ગ્રહો બલવાન નથી, ગ્રહો તમને સમસ્યા આપી રહ્યા છે. અને એટલા માટે એ દિશાના મકાનમાં જ્યારે તમે રહેવા જાઓ છો એટલા માટે તમને સમસ્યાઓ સર્જાય છે. સાથે સાથે એની અંદર રહેલા નાના નાના વાસ્તુ દોષ એ પણ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. એક્ઝામ્પલ તરીકે નૈઋત્ય ખૂણાની અંદર ગટર હોય તો માણસ ખાડામાંથી કોઈ દી બહાર આવવાનો નથી. નૈઋત્ય ખૂણાની અંદર લેટ્રિન બાથરૂમ હોય તો એક્સિડેન્ટલી તમને સમસ્યાઓ સર્જાવાની છે. નૈઋત્ય ખૂણાની અંદર તમારે સમસ્યા હોય તો ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ રહેવાનું છે. તો આ બધી વસ્તુઓ આપણે આ ખાસ કરીને ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર અલગ અલગ દિશાઓ દ્વારા આપણને પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, આજે 16 ઝોનના વાસ્તુ વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, તમને નવી નવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી. તમે મહેનત બહુ જ કરો છો, પરિશ્રમ કરો છો, છતાં તમને સફળતા મળતી નથી. ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તમારે નવી નવી ઓપોર્ચ્યુનિટી જોઈએ છીએ, તમારે જીવનની અંદર સારો લાભ જોઈએ છીએ, તમારી મહેનતનું ફળ જોઈએ છીએ. તો હંમેશાને માટે ઉત્તર દિશાની અંદર, તમારા ઘરની ઉત્તર દિશાની અંદર તમારે ગણપતિ મહારાજની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. ગણપતિ મહારાજની સ્થાપના કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે, નવી નવી ઓપોર્ચ્યુનિટી મળશે. કારણ કે ઉત્તર દિશાનો સ્વામી બુદ્ધ છે અને બુદ્ધના અધિષ્ઠાતા દેવ ભગવાન ગણેશ છે. એટલા માટે જો એ જગ્યાએ ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે તો અવશ્ય તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. તમારા ઘરમાં રોગોનું પ્રમાણ વધારે છે, પૈસા આવે છે પણ દવાખાનામાં વધારે જાય છે, તો નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વ, ઉત્તર અને પૂર્વ, ઉત્તર પૂર્વનો ખૂણો જ્યારે તમારો ખરાબ હોય, ઉત્તર પૂર્વના ખૂણાની અંદર જ્યારે તમારે દોષ હોય ત્યારે તમારા ઘરમાં રોગોની સમસ્યા વધી શકે છે. રોગો વધારે પડતા આવે છે. એક રોગ મટે ને બીજો રોગ ચાલુ થાય, બીજો મટે ને ત્રીજો ચાલુ થાય. આવી સમસ્યાઓ જ્યારે સર્જાતી હોય ત્યારે ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઈસ્ટના ખૂણાની અંદર તમારે ધન્વંતરી દેવનો ફોટો લગાડવો જોઈએ. જો ધન્વંતરી દેવનો તમે ફોટો લગાડશો તો તમને રોગોમાંથી મુક્તિ મળશે. તમારા જીવનની અંદર પૈસા આવે છે અને રોગોમાં, દવાખાનામાં વધારે પડતા જાય છે, તો અવશ્ય એના દ્વારા એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણા લોકોના લગ્નને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ થઈ ગયા હોય છતાં પણ સંતાન નથી થતું. એમ કે મારે પાશેર માટીની ખોટ છે. અને આ પાશેર માટીની ખોટ જ્યારે હોય, સંતાન ન થતું હોય, સંતાન થવામાં સમસ્યા રહેતી હોય, ક્યાંક ને ક્યાંક સંતાન સ્ત્રાવ થઈ જતું હોય, તો શું ઉપાય કરવો જોઈએ? નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વ, ઉત્તર પૂર્વનો ખૂણો એના માટે જવાબદાર છે. તમારે સંતાન નથી રહેતું, સંતાન થવામાં સમસ્યા છે, તો હંમેશા પૂર્વ, ઉત્તર પૂર્વનો ખૂણો જવાબદાર છે. એ જગ્યાએ તમે યશોદા માતા કાનાને માખણ ખવડાવતા હોય એવો ફોટો તમે લગાડશો તો તમારે સંતાનની પ્રાપ્તિ થશે. તમારા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા, સંતાન પ્રાપ્ત થવામાં, સંતાનના સુખમાં તમને સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે, તો અવશ્ય ભગવત કૃપાથી એ સમસ્યાઓ તમારી દૂર થશે ને તમને સુંદર મજા
મજાનો લાભ મળી શકે. આમ પણ દર્શક મિત્રો સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર તો પરિવારમાં એકતા હોવી બહુ મહત્વની વસ્તુ છે. ભાઈ ભાઈને નથી ભળતું, પિતા અને પુત્રને નથી બનતું, બેન અને ભાઈને નથી ભળતું, ક્યાંક ને ક્યાંક પૈસાના લીધે કે બીજી કોઈ પણ સમસ્યાઓના લીધે પરિવારની એકતા ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાઈ ગઈ છે. તો પરિવારની અંદર તમારે એકતા જોઈએ છે, કારણ કે સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર જેટલા એક થઈને રહેશો એટલો તમને સારો લાભ મળશે. કારણ કે શેરડીનો સાઠો એક તમે તોડી શકો, પરંતુ આખું ઝુંડ હોય તો તમે નથી તોડી શકતા. એવી જ રીતે એ ભારાને તમે નથી તોડી શકતા. એમ તમારા પરિવારમાં જો એકતા હશે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને પરિવારમાં એકતા ક્યાંથી મળે? તો કે ભાઈ પરિવારની અંદર એકતા મેળવવા માટે પણ આ જ દિશા જવાબદાર છે. પૂર્વ, ઉત્તર અને પૂર્વ દિશા જ જવાબદાર છે. પરિવારમાં તમારે એકતા જોઈએ છે તો પૂર્વ, ઉત્તર, પૂર્વ દિશાની અંદર ગોલ્ડન ફ્રેમમાં હસતો એવો પરિવારનો ફોટો તમે લગાડશો તો પણ તમારા પરિવારમાં એકતા આવશે. કોઈ પણ પ્રકારના વૈચારિક મતભેદો હશે તો એ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, તમારે માગા નથી આવી રહ્યા, કારણ કે ભવિષ્ય દર્શન પ્રોગ્રામમાં 80% ફોન કોલ્સ છે ને આવતા હોય કે ભાઈ અમારે લગ્ન નથી થતા, લગ્નમાં સમસ્યા છે, આવી વસ્તુ. તો એ વસ્તુ ક્યાંથી આવે? લગ્ન માટે હંમેશા પહેલા માગા આવવા જરૂરી છે, અને માગા આવવા માટે રિલેશન હોવા જરૂરી છે. રિલેશન એટલે કે તમારા સંબંધો હોવા જરૂરી છે. અને જ્યારે તમારા કોન્ટેક્ટ નથી વધી રહ્યા, તમારા સંબંધો નથી, તો એના માટે હંમેશા પૂર્વ દિશા જવાબદાર છે. પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય છે, કારણ કે સૂર્ય દરેક જગ્યાએ કોન્ટેક્ટ કરે છે. નાનામાં નાની જગ્યા હોય તો એ જગ્યાએ પણ સૂર્યનો તમને તાપ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, માની લો કે તમારા કોન્ટેક્ટ નથી વધી રહ્યા, તમારે માગા આવવામાં તકલીફ થઈ છે, તો હંમેશા તમારી પૂર્વ દિશાની અંદર મધર ટ્રી લગાડો. મધર ટ્રી લગાડશો તો એનાથી તમારા કોન્ટેક્ટ વધશે, તમારા સંબંધો વધશે. તમારા પરિવારમાં જો કોઈના લગ્ન નથી થતા તો એ કોન્ટેક્ટથી તમને માગા આવી શકે છે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, એના પછીની દિશા આવે છે પૂર્વ, દક્ષિણ અને પૂર્વની દિશા, ઈસ્ટ, સાઉથ ઈસ્ટની દિશા. આ દિશા બહુ જ મહત્વની દિશા છે, કારણ કે જીવનની અંદર વિચારોનું મંથન છે ને ત્યાંથી ચાલુ થાય. નેગેટિવ વિચારો હોય કે પોઝિટિવ વિચારો હોય, આ બધું મંથન ત્યાંથી ચાલુ થાય. ઘણા લોકો બેચેનીનો અનુભવ કરતા હોય ને તો સમજી લેવાનું ઈસ્ટ, સાઉથ ઈસ્ટ દિશા તમારી ખરાબ છે. ઈસ્ટ, સાઉથ ઈસ્ટ દિશા જ્યારે તમારી ખરાબ હોય ત્યારે માતા યશોદા પોતે માખણ વલોવતા હોય ને એ ફોટો તમે લગાડજો. એનાથી તમને નવા નવા વિચારો આવશે, ક્રિએટિવિટી આવશે, અને એ ક્રિએટિવિટી તમારા જીવનની અંદર, તમારા કેરિયરની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત કરાવશે. તમારા બાળકને કેરિયરમાં પ્રગતિ જોઈએ છે, તમારે કેરિયરમાં પ્રગતિ જોઈએ છે, તો હંમેશા પૂર્વ, દક્ષિણ અને પૂર્વની દિશાની અંદર માતા યશોદા માખણ વલોવતા હોય એ ચિત્ર તમારે લગાડવું જોઈએ, એ ફોટો લગાડવો જોઈએ, તો અવશ્ય એનાથી તમને સારી સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, અત્યારે તો એવું કહેવાય કે પૈસા ફસાઈ જાય ને એટલે માણસ તકલીફમાં મુકાઈ જાય. કોઈને ઉધાર રૂપિયા આપો અને પાછા નથી આવતા તો શું થાય? તમારો અગ્નિ ખૂણો ખરાબ છે. સાઉથ ઈસ્ટ એટલે કે દક્ષિણ અને પૂર્વનો ખૂણો એ ખરાબ છે. દક્ષિણ અને પૂર્વનો ખૂણો ખરાબ હોય તો તમારા પૈસા ફસાવાની સમસ્યા રહે છે. દક્ષિણ અને પૂર્વનો ખૂણો ખરાબ હોય તો પૈસા આવે અને વયા જાય છે. દક્ષિણ અને પૂર્વનો ખૂણો ખરાબ હોય તો પુરુષોને પેટની સમસ્યા, બહેનોને ગાયનેક સમસ્યા રહે છે. તો હંમેશાને માટે દક્ષિણ પૂર્વનો ખૂણો ખરાબ હોય એટલે કે અગ્નિ ખૂણો ખરાબ હોય તો તમારે બેઠેલા લક્ષ્મીજી ગોલ્ડન ફ્રેમની અંદર એ ખૂણાની અંદર તમારે લગાડવા જોઈએ. નાણાકીય સફળતા સારી મળશે, તમારા કાર્યોની અંદર સારી સફળતા મળશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, કોન્ફિડન્સ વગર બધું નકામું છે. આપણે નથી કહેતા કે આ માણસના ખીચામાં 1 રૂપિયો હતો ને 1 કરોડનું સાહસ કરીને આવ્યો, તો એ ક્યાંથી આવે? કોન્ફિડન્સથી આવે. ને કોન્ફિડન્સ માટે હંમેશા જવાબદાર છે સાઉથ, સાઉથ ઈસ્ટ એટલે કે દક્ષિણ, દક્ષિણ પૂર્વની દિશા. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. જય માતાજી. બોલો ને. હવે મારા બાબાના પ્રશ્ન પૂછવાનો, નોકરી અને લગ્નનું. જન્મ તારીખ બોલો બાબાની. 22/11/93. 22/11/93. જન્મ સમય? જન્મ 6:50. સમય? 6:50. સવારે, સાંજે? સવારે. જન્મ સ્થળ? મીંઢી, ઓલપા તાલુકા. ઓકે, શું પ્રશ્ન હતો? હવે
પ્રશ્ન ઉભું એવું છે હમ કે એના લગ્નનું આજે મતલબ એ થાય છે હમ તો ને બીજું કે નોકરીનું તો લગ્નમાં કેવી સારી રીતે થઈ જશે ને? ચલો જન્માષ્ટમીની વાત કરીએ. મંગળ દોષ બિરાજમાન છે. સૂર્ય, રાહુ અને મંગળ 3 ગ્રહો પહેલા સ્થાનની અંદર છે. અમુક સમયાંતરે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવી દે, પરંતુ સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. દર્શક મિત્રો, જ્યારે 7મે કેતુ હોય, મંગળ દોષ હોય, તો આવા વ્યક્તિને લગ્નની અંદર થોડીક સમસ્યાઓ રહેતી હોય છે. પરંતુ સૂર્ય રાહુ ગ્રહણ યોગ અને સૂર્ય મંગળ અંગારક યોગ અને ચંદ્ર શનિ યોગની પૂજા આપ કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવજો, જેથી દાંપત્ય જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે. લગ્ન જીવનમાં સમસ્યા ન સર્જાય, કારણ કે લગ્ન થયા પછી ટકવાની અંદર સમસ્યા સર્જાઈ શકે. માટે આ ઉપાય કરવાથી પોઝિટિવ ફાયદો રહેશે. બને ત્યાં સુધી દર મહિનાની અંદર આવતા પ્રદોષની પૂજા અવશ્ય કરે. પ્રદોષની પૂજા કરવાથી ભગવાન શિવના લીધે, ભગવાન શંકરના લીધે મનને લગતી સમસ્યા, ગુસ્સાને લગતી સમસ્યા, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા એની દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને વ્હાઇટ મંગળનો એક નંગ એમણે રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમારા બેબીનું નામ છે કૃષ્ણા. તારીખ, સમય અને સ્થળ? 26/10/94. 26/10/94. સમય? બપોરે 4:30. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન? આ બેબીના મેરેજ થયેલા છે પણ તકલીફ જ જાય છે, બીમાર જેવી રહે છે. જો મીન લગ્નની કુંડલી છે, અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય, ગુરુ, શુક્ર અને રાહુ બિરાજમાન છે. 8મા સ્થાનની અંદર સૂર્ય, ગુરુ, શુક્ર, રાહુ છે અને સાથે સાથે બુધ અસ્તનો છે. આપણી બોડીનું 70% સંચાલન બુધ દ્વારા થાય છે. કાનના ગળાનો કારક બુધ છે. આપણી નસોનો કારક બુધ ગ્રહ છે. બુદ્ધિનો કારક બુધ ગ્રહ છે. હવે બુધ પોતે અસ્તનો હોય એટલે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બુધ પોતે અસ્તનો હોય એટલે શરદી, કફ, પિત્તને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. ને સપ્તમ સ્થાનની અંદર રહેલો બુધ અસ્તનો બિરાજમાન છે, જેના લીધે રોજ સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવો જોઈએ અને વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ. 8મા સ્થાનની અંદર ગુરુ, સૂર્ય, શુક્ર, રાહુ બિરાજમાન છે, એટલે કે 8 શનિવાર સુધી ખોટા સિક્કા અને 8 શ્રીફળ વહેતા જલની અંદર પધરાવવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. અને મંગળ નીચસ્થ છે, જે કોન્ફિડન્સ ડાઉન કરાવડાવે. માટે રોજ સવારના પૂરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. સ્વાસ્થ્યની સુખાકારી સારી મળશે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ મંગળ અને સૂર્યથી પ્રાપ્ત થાય. મંગળ નીચસ્થ છે, જેના લીધે આ વસ્તુ બને, અને સૂર્ય અષ્ટમ સ્થાનની અંદર છે, જેના લીધે આ વસ્તુ બને. માટે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપે કરાવી લેવી જરૂરી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો મુકુંદભાઈ. જય ગણેશ. હા, ભાવનગર થી બોલું પ્રવીણભાઈ. મુકુંદભાઈ, હા, મારા કમલેશ નો પૂછવું છે. હા, બોલો ને. એની તારીખ, સમય, સ્થળ બોલો ને. 12/6/1994. 12/6/1994. હા, સમય? સવારે 8:35 છે. જન્મ સ્થળ? ભાવનગર છે. શું પ્રશ્ન હતો? ના, લગ્ન ક્યારે થશે એ તમને એકવાર પહેલા પૂછ્યું હતું, વિધિ બધી કરાવી છે. હા 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 હા. ચલો હવે એમના જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, દ્રષ્ટિ, કારણ કે શનિની દ્રષ્ટિ ઉપર ગઈકાલે જ આપણે પ્રોગ્રામ લીધો હતો, તો શનિ મહારાજની દ્રષ્ટિ છે ને હંમેશાને માટે પ્રોબ્લેમ આપે. ઓલરેડી શનિની સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ પડે છે, જે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિની દ્રષ્ટિના લીધે જીવનની અંદર પ્રોબ્લેમ્સો વધારે પડતા ક્રિએટ થાય, અને આ શનિ મહારાજની દ્રષ્ટિના લીધે લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં સમસ્યા રહેવાની છે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવો. બની શકે ત્યાં સુધી ખાસ બીજે રાહુ નાગદોષ છે એની પૂજા તમે કરાવી લીધી હશે, ન કરાવી હોય તો અવશ્ય કરાવી લેજો. ને પ્રદોષની પૂજા નિત્યને માટે કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારી બહેન માટે પૂછતું હતું. જન્મ તારીખ, સમય અને સ્થળ? 12/8/1975. 12/8/1975. સમય? રાતના 12 વાગે. 11 ની રાત અને 12 ની સવાર? 12 એવું છે. અને ભાડું બેન છે, ભાડું ધંધાથી આવે. ઓકે. જન્મ સ્થળ? જન્મસ્થળ રાયલમોવાડા, પંચમહાલ, ગોગંબા.
ઓકે, શું પ્રશ્ન હતો? એની તબિયત સારી નહીં રહેતી અને કેટલો આવી જાય, આવક કરતા આવક વધી જાય છે એવું બધું. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે. ચતુર્થ સ્થાન જેની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. હવે જીવનની અંદર ગુરુ મહારાજની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે. ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે, સાતમે દ્રષ્ટિ છે. હેલ્થ રિલેટેડ થોડા ઘણા ઇસ્યુ સૂર્ય શનિના સંઘર્ષ યોગના લીધે ક્રિએટ થાય. શુક્ર અને બુધ ઓલરેડી પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે થોડી ઘણી શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થવાની છે. અને મંગળ અને કેતુ બિરાજમાન છે ધન સ્થાનની અંદર. કુટુંબ સાથે પણ ક્યારેક ક્યારેક વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને મંગળ કેતુની પૂજા કરવી બહુ જ જરૂરી છે. આ પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા માટે પૂછવું છે સાહેબ. હા, એની જન્મ તારીખ છે 17/9/2001. 17/9/2001. સમય સવારે 6:30 વાગે. હે, સવારે 6:30 વાગે. સવારે 6:30 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. હા, એનું જે અત્યારે ધંધો કરીએ વિડીયો શૂટિંગ નું, ફોટોગ્રાફરનું, હા, અને મને એક બાબો બી હમણાં થયો છે ભાઈ 22 તારીખે, પણ એને પત્ની ની વચ્ચે મેળ નથી બરાબર, અને એના ધંધામાં કેમ છે સાહેબ? ઓકે. જો હવે જન્માક્ષરની વાત કરીએ તો ચંદ્ર અને શુક્ર બિરાજમાન છે અને ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ લાભ સ્થાનની અંદર છે. ઓલરેડી જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ મંગળ કેતુ સાથે છે અને ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. શનિ મહારાજ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. શુક્ર ચંદ્ર સાથે છે, લાગણીશીલ સ્વભાવ રખાવડાવે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ જે ઓછું પ્રાપ્ત થાય એના માટે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ અને લાભ સ્થાનની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગના લીધે થઈ શકે છે. તો હવે એના માટે શું કરવું જોઈએ? રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે આપણે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ? નામ છે હર્ષ પટેલ હા, અને જન્મ તારીખ છે 1/10/94. 1/10/94. સમય? સમય છે 10 વાગે સવારે. જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એટલે એના લગ્ન યોગ વિશે પૂછવાનું છે અને એને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં એ વિશે પૂછવાનું છે. હા, લગ્ન યોગ વિશે. જો પહેલી વસ્તુ એવી છે કે આમના જન્માક્ષર જોવા જઈએ તો જન્માક્ષરની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પહેલા સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પહેલા સ્થાનમાં હોવાના લીધે ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ઓલરેડી સાતમા સ્થાનની અંદર કેતુ છે અને કર્કના ચંદ્ર અને મંગળ બિરાજમાન છે. આમના જન્માક્ષર મુજબ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ લગ્ન જીવનની અંદર સર્જાઈ શકે. માટે ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કરવી અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો, જય ગણેશ. જય ગણેશ. સાહેબ મેં હમણાં ફોન કરી, બીજી વખત લાગી ગઈ. તમે મિથુન રાશિની વાત મને કીધું, ફરી વખત તમે તારીખ આપો. આપો. સાહેબ 5/5/2023. 5/5/2023. સમય? સવારે 9:31 છે. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન હતો? અન્વી નામ છે. આપણે સાહેબ એનું ભવિષ્ય જોવાનું છે. હજી તો ભાઈ હમણાં જન્મ થયો છે. નાના બાળકોને એશ કરવા દો ને યાર. હે, એટલે આગળ ભણવામાં ભવિષ્ય. ચાલો, હજી તો ભણવાની વાર છે. અત્યારે તો રમવાના દિવસો છે. છતાંય તમને થોડું ઘણું કહી દઈએ. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે.
ઓલરેડી આમના જન્માક્ષર મુજબ બુદ્ધિ ક્ષમતા સારી રહેશે, ક્રિએટિવિટી વાળો માઇન્ડ રહેશે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રહેશે, મગજ ક્યારેક ગરમ થઈ જશે, અમુક સમયાંતરે મન થોડું દ્વિધામય રહેશે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. આગળ જતા વળી પાછું જોઈશું, પરંતુ અત્યારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડી ઘણી શારીરિક બીમારી, થોડી ઘણી શારીરિક સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન થતી જણાશે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા દીકરા માટે પૂછવું છે. તારીખ 11/1/2009, જન્મ સ્થળ રાજકોટ, 3:32 જન્મ. પહેલેથી તારીખ બોલો બેન. 11/1/2009. ઓકે. સમય? 3:25 રાતના. ઓકે. જન્મનું સ્થળ? રાજકોટ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે એને ભણવામાં આગળ કેવું રહેશે. જો આમના જન્માક્ષરની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી છે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. શનિ મહારાજ દશમ સ્થાનની અંદર છે અને ભાગ્ય સ્થાનની અંદર કેતુ મહારાજ છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, ક્રિએટિવિટી વાળો માઇન્ડ રખાવડાવે. સારો જન્માક્ષર સારા છે. સૂર્ય મંગળ અંગારક યોગની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મંગળ અસ્તનો છે, ગુરુ અસ્તનો છે, જેના લીધે અભ્યાસમાં થોડીક રૂકાવટ આવી શકે. દર પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. પૂનમનું વ્રત કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.